વરસાદની શરૂઆત થઈ છે અને આવનારા 3 દિવસ આવશે ભારે વરસાદ વાત 72 કલાક છે ભારે। તો ગઈકાલથી લઈને આજ દિન સુધી અને છેલ્લા 24 કલાકમાં અનેકો જગ્યા પર જબરદસ્ત વરસાદ થયો છે અને ગઈકાલ મોડી રાત્રે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ ખૂબ જ નોંધપાત્ર વરસાદ થયો। આ જ પ્રકારે વરસાદની તીવ્રતા આવનારા 3 દિવસ સુધી જોવા મળી શકે છે। ક્યાં કેવો વરસાદ બિગ વોલ પર વિગતો આપણે દર્શાવવા જઈ રહ્યા છીએ, જેમાં આજથી લઈને આવનારા 3 દિવસ સુધી જુઓ આજે મોડી રાત્રે એટલે કે 2 જૂને ક્યાં વરસાદની સંભાવના પૂરેપૂરી રહેલી છે તેની વાત કરવામાં આવે તો ગુજરાતનો નકશો આપ જોઈ રહ્યા છો ને, જ્યાં ઓરેન્જ કલર્સ આપણે દેખાય છે એ તમામ જિલ્લામાં અતિ ભારે વરસાદ આજે મોડી રાત્રે નોંધાઈ શકે। તેમાં કયા કયા જિલ્લા છે તો જુઓ, અમરેલી, જામનગર, બોટાદ, રાજકોટ, ત્યારબાદ સુરેન્દ્રનગર, અમદાવાદ, મોરબી, આ તરફ કચ્છ છે અને ઉત્તરમાં જઈએ તો પાટણ, બનાસકાંઠા, મહેસાણાની સાથે ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ આજે મોડી રાત સુધીમાં જબરદસ્ત વરસાદ થઈ શકે છે। બાકીના જે વિસ્તારો છે ત્યાં પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। તો આ 2 જૂનની વાત કરવામાં આવી અને ત્યારબાદ વાત કરીએ આવતીકાલની 3 જૂનની વાત કરવામાં આવે તો કેટલો ફેરફાર અહીંયા થયો છે તેમાં જોઈ શકો છો। સૌરાષ્ટ્રમાં વરસાદ નથી, પણ આ તરફ અહીંયા આવો તો દાહોદ, પંચમહાલ અને ખેડામાં, મહીસાગરમાં અહીંયા વરસાદ આવતીકાલે દેખાઈ રહ્યો છે। અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, કચ્છ છે, પાટણ છે, ત્યાં આવતીકાલે પણ વરસાદની તીવ્રતા આ જ પ્રકારની રહેવાની છે। આવતીકાલે પણ અહીંયા વરસાદ થવાનું છે। તો આ 3 જૂનની વાત કરી। હવે વાત કરીએ પરમ દિવસે 4 જૂનની પણ વાત કરવામાં આવે તો 4 જૂનમાં જુઓ વાતાવરણ એકદમ અહીંયા ક્લિયર દેખાઈ રહ્યું છે, એકદમ શુષ્ક દેખાઈ રહ્યું છે, એટલે કે ખાસ વરસાદની સંભાવના, ભારે વરસાદની સંભાવના અહીંયા નથી। પણ જ્યાં પણ યલો કલર્સ આપણે જે ડિસ્ટ્રિક્ટમાં દેખાઈ રહ્યા છે એ તમામ જગ્યા પર છૂટો છવાયો વરસાદ અથવા વરસાદ ના પણ થાય તેવી શક્યતાઓ છે। એટલે કે મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા આ 3ને બાદ કરતા બાકીના તમામ જિલ્લાઓમાં થઈ શકે છે સામાન્ય વરસાદ। ત્યારબાદ વાત કરીએ 5મી તારીખ એટલે 5મી જૂનમાં શું છે ચિતાર તે જુઓ। આ 5મી તારીખનો ફોરકાસ્ટ આપણે બતાવી રહ્યા છે। 5મી તારીખમાં એનાથી પણ વધારે વાતાવરણ વધારે એકદમ ક્લિયર દેખાઈ રહ્યું છે, એકદમ શુષ્ક દેખાઈ રહ્યું છે અને યલો જ્યાં જ્યાં કલર્સ છે ત્યાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સાથે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર છે અને અમરેલી છે ત્યાં છૂટો છવાયો વરસાદ ક્યાંક ક્યાંક કોઈ જગ્યા પર થઈ શકે છે। એટલે કે આજથી લઈને 3 દિવસ સુધી 72 કલાક મહત્વપૂર્ણ બનવાના છે ગુજરાત માટે અને ખાસ તો કચ્છથી લઈને ઉત્તર અને ઉત્તરથી લઈને મધ્ય આ તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી દેખાઈ રહી છે।